હેલો ગાઈસ, આજે હું આઈટીઆઈમાંથી જલ્દી રજા લઈને નીકળી જાઉં છું કારણ કે વરસાદ વધારે છે અને પાણી ભરાઈ જવાના છે તેવી વાત મળી છે. અને તે વાત સાચી છે કે ખોટી તે મને ખબર નથી, જેથી હું આઈટીઆઈમાંથી જલ્દી રજા લઈને નીકળી જાઉં છું. અને મારો ફ્રેન્ડ ઘરે જવા માટે નીકળી જઈએ છે, પણ આજે મારે ઘરે જલ્દી જવું છે, જેથી હું આજે શોર્ટકટ રસ્તાથી જવાનો છું. પણ તે રસ્તો એટલો સુમસામ છે અને ત્યાં રિસ્ક પણ વધારે છે. પણ આજે હું જોવાનો છું કે મેં રિસ્ક લઈને ઘરે પહોંચી શકતો છું કે નથી પહોંચી શકતો, તે તમને અગાડી બ્લોગમાં ખબર પડશે. બિલીમોરા સ્ટેશનથી હું સીધો બિલીમોરા ઓવરબ્રિજ ચડી જાઉં છું અને બિલીમોરા ઓવરબ્રિજથી હું સીધો અમલસાડ રોડ માટે નીકળી જાઉં છું. અને આ છે અમલસાડ અને બિલીમોરાનો મોટો ઓવરબ્રિજ, જે ખૂબ જ લાંબો છે અને ત્યાં પણ પાણી છે. તેને જોઈને મારા દિલના અંદર ગભરાટ થઈ રહેલી છે કે મેં આજે ઘરે પહોંચ્યા કે નહીં પહોંચ્યા. પણ રિસ્ક હે તો ઇશ્ક હે. તે અમલસાડથી હું સીધો દેવધા રોડ માટે નીકળી જાઉં છું, પણ દેવધા જવા માટેનો રોડ એટલો ખરાબ છે કે જ્યાં મારી ગાડી ખરાબ પણ થઈ શકે છે. પણ હું હિંમત રાખીને ધીરે આગળ વધું છું. અને રસ્તો પણ ખૂબ જ સુમસામ છે, જ્યાં વ્યક્તિઓની અવર જવર પણ બહુ ઓછી જોવા મળે છે. અને અગાડી રસ્તા પર મને આ થોડાક વ્યક્તિઓ પણ જોવા મળે છે. તે શા માટે ઊભા રહેલા છે તે મને કોમેન્ટ સેક્શનમાં બતાવવાનું ભૂલતા ન. ત્યાંથી બી હું મારા ફ્રેન્ડ સાથે ધીરે આગળ વધતો જાઉં છું, પણ ત્યાં પણ રસ્તો એટલો ખરાબ છે. પણ તે બી મેં ધીરે આગળ વધી રહ્યો છું. અને ત્યાં બી મને ફોટા પાડતા દેખાઈ રહેલા હતા, જે મને વિડીયો બનાવતા જોઈને એ લોકો પણ સાઈડ પર હટી જાય છે. અને ત્યાંથી હું ઘરે જવા માટે નીકળી જાઉં છું, પણ ત્યાં જે મને જોવા મળ્યું તે ખૂબ જ જોવાલાયક હતું. અને દેવધા ડેમ પર તમે જોઈ જ શકો છો કે કેટલું પાણી છે. અને આ પાણી જોઈને મને પણ બીક લાગી રહેલી છે કે મેં ઘરે કેવી રીતે પહોંચ્યા અને મેં ઘરે કેવી રીતે પહોંચ્યો છું તેનો નેક્સ્ટ પાર્ટ તમને જોવા માટે તમે મને કોમેન્ટ સેક્શનમાં બતાવજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોના અંદર. લાઇક એન્ડ ફોલો કરવાનું ભૂલતા ન.